દહેજની દીપક ફાઉન્ડેશન દીપક ફિનોલિક લિમિટેડના સમર્થન સાથે સાગર ખેડૂતોનું સન્માન અને મેંગ્રોવનું વાવેતર કર્યું હતું। ભરૂચ જિલ્લામાં ખંભાતના અખાતના કિનારે વસતા આદિવાસી માછીમારો કરચલા અને માછલીઓના સંગ્રહ માટે દરિયાકાંઠાના મેંગ્રોવ વાવેતર પર આધાર રાખે છે। દરિયાકાંઠે આવેલ મેંગ્રોવ વાવેતર કરચલા અને માછલીઓની ઘણી પ્રજાતિઓને આદર્શ સંવર્ધન અને આશ્રય સ્થાન પૂરું પાડે છે, જે શ્રીમંત માછીમારો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે। આ માછીમારો દરિયાકાંઠાની જૈવ વિવિધતા વિશે માહિતીનો ભંડાર છે, જે કાદવવાળા વિસ્તારોમાં અગમ્ય પરિસ્થિતિઓને કારણે અવગણવામાં આવે છે। દીપક ગ્રુપના રિસ્પોન્સિબલ કેમેસ્ટ્રીના ઉપદેશ સાથે દીપક ફાઉન્ડેશને દીપક ફિનોલિક લિમિટેડના સમર્થન સાથે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 100 એકર દરિયાકાંઠાના વિસ્તારમાં મેંગ્રોવનું વાવેતર હાથ ધર્યું હતું। વાવેતર ઉપરાંત અમે ગ્રામજનોના જ્ઞાનનો ઉપયોગ કરીને વાગરા તાલુકાના દરિયાકાંઠાના જૈવ વિવિધતાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છીએ। આ માછીમારો તેમની મળતી વિવિધ દરિયાકાંઠાની જૈવ વિવિધતા વિશે માહિતી પૂરી પાડે છે। અમે સાગર ખેડૂત તરીકે ઓળખાતા 23 દરિયાકાંઠાના ગામના સ્વયંસેવકોનું નેટવર્ક બનાવ્યું છે। છેલ્લા 1 વર્ષમાં દેશના આ પ્રથમ દરિયાકાંઠાના સ્વયંસેવકોના નેટવર્કે 75 પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું છે, જેમાં 6 પ્રજાતિઓ સામેલ છે, જે IUCN રેડ લિસ્ટ શ્રેણીઓ હેઠળ સૂચિબદ્ધ છે। આ સ્વયંસેવકો ફક્ત જૈવ વિવિધતાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા નથી, પરંતુ તેઓ દરિયાકાંઠે માછીમારીની જાળમાં ફસાયેલ અસંખ્ય પક્ષીઓના તારણહારની ભૂમિકા પણ ભજવી રહ્યા છે। સાગર ખેડૂના 5 સ્વયંસેવકોએ માછીમારીની જાળમાંથી 11 પક્ષીઓને બચાવ્યા અને મુક્ત કર્યા છે। તેમના અવિરત પ્રયાસો બદલ પ્રશંસાના પ્રતીક તરીકે દીપક ફાઉન્ડેશન, દીપક ફિનોલિક લિમિટેડ અને ભરૂચ વન વિભાગે મળીને કુદરતી વિજ્ઞાનમાં અને આપણા સહરહેવાસીઓના જીવન બચાવવાના અનુકરણના યોગદાન આપનાર 8 વ્યક્તિઓનું સન્માન કર્યું છે। ભરૂચ ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના ACF શ્રી હિતેશ જાદવ, ભરૂચ ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના RFO વસાવા સાહેબ, GM કોર્પોરેટ અફેર્સના DNLના શ્રી નિર્મલસિંહ યાદવ, DPL દહેજના GM પ્રોડક્શનના શ્રી રંજીત કુમાર અને DPL દહેજના GM પર્યાવરણ DPL દહેજ શ્રી સંતોષ પાંડે અને દીપક ફાઉન્ડેશનના અનિલ કુમાર દ્વારા પ્રશંસાપત્રો આપવામાં આવ્યા હતા। સરસ આપણા વાગરા તાલુકાના જે દરિયાઈ એરિયા છે એનામાં જે જીવસૃષ્ટિ છે એની બુક પ્રકાશિત કરી રહેલા છે। સરકાર તરફથી પણ ઘણો સપોર્ટ છે, ફોરેસ્ટ તરફથી પણ અમને બહુ સપોર્ટ મળ્યો છે અને આવા વધુ સારા અમે કામ કરી શકીએ, કારણ કે આ બધા નિગ્લેક્ટેડ એરિયા છે કે ઘણીવાર આમાં સમય અને સાધન અને પૈસા ત્રણેયની જરૂર પડે અને એ અમે હંમેશા કરતા રહીશું। અને જે લોકો આપણે ભાઈઓ તમે લોકો જે પણ જોડાયેલા છો, વધુ તમારા મિત્રો સાથે વધુ ફોટા પાડી વધારે આપણે સારો તમારો જ એરિયા છે, તમારી જમીન છે, તમારો જ ત્યાં ગામ છે, એને આપણે વધુ સારી રીતે એ એન્વાયરમેન્ટને કેવી રીતે સારું રાખી શકીએ એવું પ્રયત્ન કરજો। હું જાદવ સાહેબને ખાસ આભાર માનું છું, આજે આ પ્રસંગમાં આવીને આ છોકરાઓને અમારાને તમે ઉત્સાહ આપ્યો છે। વસાવા સાહેબ આવું અમને સપોર્ટ કરતા રહેજો ને અમારે લગતું કંઈ પણ કામ હોય, એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને કંઈ પણ સપોર્ટની જરૂર હોય અમને જણાવજો, અમે સરસ કરીશું। થેન્ક યુ।